વડોદરાના નવા બજાર વિસ્તારમાં મૂર્તિકારો અને વેપારીઓ દ્વારા મા દશામાની વિવિધ આકર્ષક મૂર્તિઓ તૈયાર કરી વેચાણ માટે મૂકવામાં આવી છે। વિવિધ રંગો અને સુંદર શણગારથી સજ્જ માતાજીની મૂર્તિઓ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે। આ વર્ષે દશામાના પવિત્ર પર્વને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આજે સવારે 4:30 વાગ્યાની આસપાસ લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે આંચકો અનુભવાયો હતો। સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 માપવામાં આવી છે। હવામાન અને ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના રિપોર્ટ મુજબ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમદાવાદથી માત્ર 29 કિલોમીટર દૂર નોંધાયું હતું અને આ આંચકો જમીનથી લગભગ 20 કિલોમીટરની ઊંડાઈએ સર્જાયો હતો।